ગરમીમાં રસોડામાં ઓછી વાર રહી શરીરને અંદરથી ઠંડક આપે એવા દૂધી જુવારના નાસ્તા બનાવીશું. આ નાસ્તાઓ પલાળવાની, પીસવાની કે આથાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જશે. આ નાસ્તાઓ તમે બનાવી લંચમાં, ડિનરમાં કે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે પહેલાં આપણે બનાવીશું એકદમ ફૂલેલા અને પરફેક્ટ માપ સાથે દૂધી જુવારના વડા. તો હવે સૌથી પહેલાં ઝટપટ બની જતા દૂધીના ક્રિસ્પી વડા બનાવવા માટે અહીંયા મેં 150 ગ્રામ જેટલી તાજી દૂધી લીધી છે. હંમેશા દૂધીની કોઈ પણ રેસીપી બનાવવા માટે દૂધી તમારે તાજી લેવાની. અહીંયા આપણે દૂધીને આ રીતે છીણી લેશું. તો તમે જોઈ શકો છો મેં સરસ દૂધીને છીણી લીધી છે. હવે આમાં આપણે 1/4 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. ત્યારબાદ આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝના એકદમ બારીક ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું. તો અહીંયા તીખાશ માટે આપણે લીલા મરચાં ઉમેરીએ છીએ. તો લીલા મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરજો. 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી દઈશું. સાથે આપણે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું. સફેદ તલનો સ્વાદ આ વડામાં બહુ જ સારો લાગે છે. 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈએ. 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન કરતાં થોડું ઓછું લાલ મરચું પાવડર અને અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું. ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈએ અને હવે અહીંયા 1 મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરીશું. તો અહીંયા તમારે 2 ચમચી જેટલું એકદમ થીક ઘાટું એવું દહીં ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય. હવે અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે નમક ઉમેરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા તમારે થોડો ગરમ મસાલો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય. આ રીતે સરસ બધું મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા 1 કપ જુવારનો લોટ લીધો છે. તો થોડો થોડો કરી આપણે લોટ ઉમેરતા જશું અને થીક એવું આપણે વધારે કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એ રીતનો લોટ બાંધી લેશું. તો અહીંયા જો ઘરમાં જુવારનો લોટ ના હોય તો તમે આ વડાને બાજરાના લોટથી પણ બનાવી શકો છો. તો હવે તમે જોઈ શકો છો આ રીતનો સેમી સોફ્ટ એવો મેં લોટ બાંધી લીધો છે. આ લોટ બંધાઈ જાય એટલે આ રીતે થોડો સ્પ્રેડ કરી અને આમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરીશું, જેનાથી આપણું એક વડું એકદમ સરસ ફૂલશે. તો સોડા ઉમેરી એકદમ સારી રીતે લોટ સાથે સોડાને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા મેં સરસ લોટ સાથે સોડાને મિક્સ કરી લીધા છે. આપણે લોટ બાંધીએ ત્યારે સોડા નહીં ઉમેરવાના, આ રીતે સોડાને પાછળથી જ મિક્સ કરવાના. હવે અહીંયા મેં થોડા સફેદ તલ લીધા છે જેનાથી આપણે વડાને ઉપરથી ગાર્નિશ કરીશું. તો એક આપણે રોટલીના લુવા જેટલું આમાંથી આ રીતે મિક્સર લઈ લઈએ અને એને આ રીતે સરસ બાઇન્ડ કરી દઈએ. તો બાઇન્ડ કરવું બહુ જરૂરી છે જેનાથી આપણા વડામાં અંદર બિલકુલ હવા ના રહે અને સરસ આ રીતનું લુવું બની જાય એટલે આપણે જેમ રોટલીનું લુવું તૈયાર કરતા હોઈએ બિલકુલ એ જ રીતે આ વડાને વાળી લેશું. અને સાઈડથી તમારે બિલકુલ ક્રેક્સ ના રહે એનું ધ્યાન રાખવાનું. વડું સરસ આ રીતે વળાઈ જાય એટલે હાથમાં થોડા તલ લઈ અને આ રીતે આપણે વડાની ઉપર તલને ચિપકાવી દઈશું, જેનાથી વડાનો દેખાવ એકદમ સારો લાગશે. જો તમને સાઈડથી બહુ વધારે ક્રેક્સ લાગતી હોય તો પાણીવાળી આંગળી કરી અને કિનારીઓને સરસ સ્મૂથ બનાવી દેવાની. અહીંયા તમે જોઈ શકો છો સરસ મેં એક વડાને વાળી લીધું છે. તો આ જ રીતે આપણે બીજા વડાને પણ વાળી લઈએ. તો ફરી આ રીતે મિશ્રણને હાથમાં લઈ સરસ લુવાને બાઇન્ડ કરી અને રોટલીના લુવાની જેમ કિનારીઓથી પાતળું અને સેન્ટરથી સહેજ જાડું એ રીતનું વડું વાળી લેવાનું. સરસ વડું વળાઈ જાય એટલે આ રીતે ઉપરની સાઈડ થોડા તલ લગાવી દેશું. તો આ વડાને તમારે વાળતા જવાનું અને તળતા જવાનું. કડાઈમાં એકવારમાં જેટલા વડા સમાય એટલા તમારે વાળી લેવાના અને પછી આને આપણે ફ્રાય કરીશું. તો તમે જોઈ શકો છો એકવારમાં કડાઈમાં જેટલા વડા સમાય એટલા મેં તૈયાર કરી લીધા છે. હવે વડાને તળવા માટે અહીંયા મેં તેલને ગરમ કરવા મૂકી દીધું છે. આ રીતે થોડો લોટ ઉમેરીએ તો તમે જોઈ શકો છો ધીરે ધીરે કરી લોટ ઉપર આવી ગયો છે. તો બસ આ રીતનું આપણે મીડિયમ એવું તેલ ગરમ કરવાનું છે. તેલ આપણું સરસ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ખાસ મીડિયમ રાખવાની. હાઈ ફ્લેમ પર વડા નહીં તળવાના, નહીં તો અંદરથી કાચા રહેશે. મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે આપણે વડાને તેલમાં ઉમેરી દઈશું.
તમે જ્યારે તેલમાં વડાને ઉમેરી દો પછી એને બિલકુલ નહીં ચલાવવાના. વડા ધીરે 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 કરી એની જાતે જ ઉપર આવશે અને આ રીતે સરસ બધા વડા તેલમાં તરવા માંડશે. અને એકદમ સરસ તમે આ રીતે વડાને બિલકુલ ટચ નહીં કરો તો એ સરસ ફૂલવા પણ માંડશે. જ્યારે બધા વડા એકદમ સરસ ફૂલી જાય ત્યારે જ તમારે એની સાઈડને ચેન્જ કરવાની. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણા વડા ફૂલેલા દેખાય છે. તો હવે આ રીતે હલકા હાથે વડાની સાઈડને ચેન્જ કરી દઈએ અને હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને તળાવા દેશું. આ વડાને તળાતા 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે. સ્લો ગેસની ફ્લેમ પર તળશો તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી બહુ જ સરસ કૂક થશે વડા. તો હવે અહીંયા તમે જોઈ શકો છો 5 થી 7 મિનિટ પછી આપણા વડા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી દેખાય છે અને આપણું એક એક વડું એકદમ સરસ ફૂલી પણ ગયું છે. તો હવે સારી રીતે બધું તેલ નિતારી અને આ વડાને આપણે પ્લેટમાં લઈ લેશું. તમે જોઈ શકો છો કેટલા મસ્ત આપણા વડા બન્યા છે. અને જ્યારે આ વડા તળાતા હતા ત્યારે મેં બીજા વડાને આ રીતે વાળી લીધા હતા. તો હવે આ વડાને આપણે તેલમાં ઉમેરી દઈશું. તો મેં જે ક્વોન્ટિટી લીધી એટલી ક્વોન્ટિટીથી 15 થી 17 નંગ જેટલા વડા તૈયાર થાય છે. તો આ રીતે ફરી આપણે ગરમ તેલમાં વડાને ઉમેરી દઈશું અને એની જાતે જ એ સરસ ઉપર આવે ત્યાં સુધી એને તળાવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો 1 થી 1.5 મિનિટમાં એકદમ સારી રીતે બધા વડા ઉપર આવી ગયા છે. તો બસ હળવા હાથે વડાની સાઈડને ચેન્જ કરી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને એકદમ ક્રિસ્પી વડા થાય ત્યાં સુધી તળી લેશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણા બીજી વારના વડા પણ સરસ તળાઈ ગયા છે. તો સારી રીતે બધું તેલ નિતારી વડાને મેં પ્લેટમાં લઈ લીધા છે અને હવે આ વડા સાથે ખાવા માટે એકદમ ટેસ્ટી ચટપટી ચટણી બનાવીશું. તો ચટણી બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલી કોથમીર લીધી છે. તો કોથમીરની સાથે આપણે થોડું ફ્રેશ લીલું નાળિયેર ઉમેરીશું. તમને જો ઘરમાં ફ્રેશ નાળિયેર ના હોય તો 1 ટેબલ સ્પૂન જેટલું સૂકું નાળિયેરનું ખમણ પણ ઉમેરી શકાય. હવે અહીંયા 2 મીડિયમ સાઇઝના તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને સાથે આપણે 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલો અધકચરો વાટેલો શિંગદાણાનો ભૂક્કો ઉમેરી દઈશું. સાથે આમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને 2 ટેબલ સ્પૂન જેટલું સહેજ ખાટું એવું દહીં લેશું અને ચપટી જેટલું અથવા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું. અહીંયા તમારે દહીંના બદલે લીંબુનો રસ લેવો હોય તો એ પણ લઈ શકાય. હવે 1/4 કપ કરતાં થોડું ઓછું પાણી ઉમેરી અને એકદમ સરસ ચટણીને પીસી લેશું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સારી રીતે ચટણીને ક્રશ કરી લીધી છે. આ રીતની મીડિયમ થીક એવી આપણી ચટણી બિલકુલ તૈયાર છે. આ ચટણી સાથે તમે તૈયાર કરેલા દૂધીના ક્રિસ્પી વડા ખાશો તો સ્વાદ ઓર વધી જશે. તો હવે આપણે ગરમા ગરમ દૂધીના ક્રિસ્પી વડા સાથે તૈયાર કરેલી ચટપટી ચટણીને સર્વ કરી દઈએ. તો હવે બનાવીએ એકદમ પોચા અને સ્વાદમાં સુપર ટેસ્ટી દૂધી જુવારના મુઠિયા. એકદમ ટેસ્ટી અને ચટપટ બની જાય એવા સ્વાદિષ્ટ દૂધી જુવારના મુઠિયા બનાવવા માટે સૌથી પહેલા એક મસાલો બનાવીએ. જેના માટે 1 ટેબલ સ્પૂન સૂકા ધાણા, અડધી ચમચી જીરું, અડધી ચમચી જેટલી વરિયાળી અને 1 સૂકું લાલ મરચું લેશું અને મસાલાને એકદમ સારી રીતે અધકચરા એવા વાટી લેશું. આ મસાલાથી મુઠિયાનો સ્વાદ જબરજસ્ત બનશે. તો હવે મુઠિયાનો લોટ બાંધવા એક મોટા વાસણમાં 250 ગ્રામ જેટલો અથવા 1 વાટકા જેટલો જુવારનો લોટ લેશું. એની અંદર 1/4 વાટકા જેટલો આપણે બેસન ઉમેરીશું. તો અહીંયા બેસન વધારે નહીં ઉમેરવાનો, નહીં તો મુઠિયા ચીકણા થઈ જાય. એટલે ફક્ત થોડો જ બેસન ઉમેરવાનો છે. હવે ગ્રાઇન્ડ કરેલો મસાલો, 1 ટેબલ સ્પૂન સફેદ તલ, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને અડધી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. તો હિંગ અને અજમો મુઠિયાને પચવામાં એકદમ સરળ બનાવશે, સાથે સ્વાદ પણ એકદમ સરસ લાવશે. હવે અહીંયા 2 ઝીણા કાપેલા તીખા લીલા મરચાં, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, સાથે 2 ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીએ. હવે અહીંયા 1 વાટકા જેટલી અથવા વજનમાં 200 ગ્રામ જેટલી ખમણેલી દૂધી લેશું અને મુઠિયાને એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બનાવવા 2 ટેબલ સ્પૂન જેટલું ખાટું દહીં ઉમેરીશું. જો ઘરમાં ખાટું દહીં ના હોય તો તમે એક મોટા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હવે હલકી એવી બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. બધું થોડું મિક્સ થાય એટલે 1 ચપટી જેટલા કુકિંગ સોડા સાથે મુઠિયા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે એના માટે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેશું અને પાણી ઉમેર્યા વગર સારી રીતે મુઠિયાનો લોટ બાંધી લેશું.
તો અહીંયા આપણે મુઠિયાનો લોટ એકદમ સોફ્ટ બાંધવાનો છે. જો તમને એવું લાગે કે મુઠિયાનો લોટ કડક છે, કઠણ છે, તો તમે થોડી ખમણેલી દૂધી અથવા એકાદ ચમચી જેટલું દહીં વધારે ઉમેરી શકો છો. અને જો દૂધીમાં મોઇશ્ચર વધારે લાગતું હોય અને આ રીતે મુઠિયા ના વાળી શકતા હોય તો તમારે અહીંયા થોડો જુવારનો લોટ ઉમેરી દેવાનો. આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ તમે મુઠિયા વાળી શકો એવો તમારે તૈયાર કરવાનો છે. તો હવે આ રીતે આપણે મીડિયમ થીક એવા મુઠિયાના રોલ વાળી લેશું. તો અહીંયા મુઠિયાના રોલ વળાઈ જાય એટલે આપણે કાણાવાળી કોઈ ડીશ લેશું, એને હલકા તેલથી ગ્રીસ કરી દેશું અને આ રીતે મુઠિયાના રોલ રાખી દેશું. તો મેં થોડા મોટા એવા 2 રોલ તૈયાર કર્યા. તમે નાના નાના મુઠિયા પણ વાળી શકો છો. હવે સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું. એની અંદર મુઠિયાની ડીશ રાખી દેશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર 12 મિનિટ માટે મુઠિયાને સ્ટીમ કરી લેશું. લગભગ 12 થી 15 મિનિટમાં મુઠિયા આપણા એકદમ પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે. તમે જુઓ મુઠિયામાં આ રીતે ક્રેક્સ આવી ગયા છે, મીન્સ કે મુઠિયા સારી રીતે બફાઈ ગયા છે. તમે આ રીતે ચાકુ ઉમેરીને ચેક કરો તો તમે જુઓ ચાકુ એકદમ સરસ ક્લીન બહાર આવે છે, મીન્સ કે આપણા મુઠિયા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તો મુઠિયાને કટ કરતા પહેલા એને કમ્પ્લીટ ઠંડા થવા દો. અચ્છા, આ મુઠિયાને આજે આપણે અલગ રીતે સર્વ કરવાના છીએ, થોડા ક્રિસ્પી કરીને. પણ જો તમારે બિલકુલ તેલ ના ખાવું હોય તો તમે ડાયરેક્ટ મુઠિયાના રીતે ગરમ હોય ત્યારે પણ ખાઈ શકો છો. જો તમે ડાયટ કરતા હોય તો તમે એ રીતે પણ મુઠિયાને તમારા ડાયટમાં લઈ શકો છો. અહીંયા તમે જુઓ તૈયાર થયેલા મુઠિયા કેટલા પરફેક્ટ, એકદમ સોફ્ટ અને મસ્ત બન્યા છે. તો બધા જ મુઠિયાના આ રીતે આપણે પહેલા મીડિયમ સાઇઝના પીસીસ કરી લેશું. મુઠિયાના પીસીસ થઈ જાય એટલે તમારે જેટલા મુઠિયા એકવારમાં સર્વ કરવા હોય એટલા મુઠિયાને ક્રિસ્પી કરીને સર્વ કરવાના, જેથી ખાવાની ખૂબ જ મજા આવશે. તો મુઠિયાને ક્રિસ્પી કરવા અહીંયા પેનમાં એક મોટી ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું. તેલને હલકું ગરમ કરી અને આપણે આ રીતે અડધી ચમચી જેટલા રાઈના દાણા, થોડા મીઠા લીમડાના પાન અને 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલને સ્પ્રિંકલ કરીશું. તો તેલ એકદમ ગરમ નહીં કરવાનું, જેથી તલ એકદમ ફૂટે નહીં અને બહાર ના આવે. તો તલ ઉમેરી દો, પછી આ રીતે એક એક કરી અને પેનમાં સમાય એટલા મુઠિયાને સેટ કરી દેશું, ગોઠવી દેશું. અને ધીમા ગેસ પર એક બાજુથી હલકા ક્રિસ્પી મુઠિયા થાય એટલા રીતે સાઈડને પલટાવી દેશું અને બીજી બાજુ પણ હલકા એવા મુઠિયાને ક્રિસ્પી કરી લેશું. તો 2 થી 3 જ મિનિટમાં બંને બાજુથી આવા ક્રિસ્પી એવા મુઠિયા તમારા તૈયાર થઈ જશે. તો હવે ગરમા ગરમ મુઠિયાને સર્વ કરતા પહેલા ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું અને આને તમે ચા સાથે કે કોઈ પણ તમારી ફેવરેટ ચટણી સાથે સર્વ કરો, તમને ખાવાની ખૂબ જ મજા આવશે. આ ગરમા ગરમ મુઠિયા બનાવવામાં જેટલા સહેલા છે ને, સ્વાદમાં એના કરતાં પણ વધારે ટેસ્ટી છે. એકવાર તમે આ દૂધી અને જુવારના મુઠિયાની રેસીપીને જરૂર ટ્રાય કરજો. તો હવે બનાવીશું આટાની ઝંઝટ વગર 2 નવી રીતે દૂધી અને જુવારનો ક્રિસ્પી હાંડવો. તો હવે સૌથી પહેલા આથો કે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર એકદમ હેલ્ધી અને ટેસ્ટી દૂધી જુવારનો હાંડવો બનાવવા મેં અહીંયા 1 વાટકી જુવારનો લોટ લીધો છે. સાથે હાંડવાને થોડું બાઇન્ડિંગ આપવા અડધી વાટકી જેટલો ઝીણો રવો લેશું, અડધી વાટકી જેટલું ખાટું દહીં ઉમેરીશું અને આ હાંડવાને સુપર હેલ્ધી બનાવવા અહીંયા આપણે 50 ગ્રામ જેટલી અથવા તો કપના માપથી 1 કપ જેટલી ખમણેલી દૂધી ઉમેરવાની છે. તો આ રીતે હું દૂધીને ખમણી લઈશ. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં દૂધીને ખમણી લીધી. અહીંયા દૂધી સાથે આપણે બીજા પણ થોડા શાકભાજીઓ ઉમેરવાના છીએ. સરસ દૂધી ખમણાઈ જાય એટલે હવે મસાલા કરી લેશું. તો મસાલામાં 1 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલો. સાથે હાંડવામાં આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીએ અને સ્વાદ પ્રમાણે અથવા તો 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. હાંડવાના બધા સ્વાદને બેલેન્સ કરવા 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. 1 થી 2 નાના આદુના ટુકડા ખમણીને ઉમેરવાના છે અને 2 ઝીણા કાપેલા લીલા મરચાં. તો આદુ મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો. 1/4 કપ જેટલી લીલી મકાઈના દાણા ઉમેરીએ. 2 ટેબલ સ્પૂન જેટલા શેંગદાણાને અધકચરા ક્રશ કરીને ઉમેરીએ. 1/4 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરી સારી રીતે પહેલા બધી વસ્તુને મિક્સ કરીશું. તો બધી જ વસ્તુ થોડી મિક્સ થાય પછી થોડું થોડું કરતા જઈ અને જરૂરિયાત પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું છે. તો દૂધી સાથે બીજા શાકભાજી પણ ઉમેર્યા છે એટલે પાણી બહુ વધારે નહીં ઉમેરવાનું.
થોડું થોડું ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. તો આટલું બેટર બનાવવા માટે અત્યારે મેં ફક્ત અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે. હવે બેટરને ઢાંકી 10 મિનિટ માટે રેસ્ટ આપી દેશું, જેથી ઉમેરેલો રવો સારી રીતે ફૂલી જાય. તો 10 મિનિટ પછી તમે જો આપણું બેટર પહેલા કરતાં થોડું આવું પતલું થઈ ગયું છે. અત્યારે આપણે આ જ રીતની થિકનેસ વાળું બેટર તૈયાર કરવાનું છે. હવે હાંડવો ઠંડો થયા પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ રહે એના માટે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. હાંડવાને ઇન્સ્ટન્ટ તૈયાર કરવા અડધી ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરીએ. સોડાને સરસ એક્ટિવ કરવા અને હાંડવાને સુપર ટેસ્ટી બનાવવા અડધા લીંબુનો રસ ઉમેરીએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. તો હાંડવાનું બેટર તૈયાર છે. હવે ઝટપટ ઇન્સ્ટન્ટ હાંડવો તૈયાર કરવા મેં અહીંયા આ રીતની નાની કડાઈ લીધી છે. એમાં આપણે 1 ચપટી રાઈના દાણા, 1 ચપટી જીરું, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ અને જેવી રાઈ કકડે કે તરત જ આપણે 1 ચમચા જેટલું બેટર આ રીતે કડાઈમાં ઉમેરી દઈશું. ઉપરથી આપણે થોડા સફેદ તલ પણ સ્પ્રિંકલ કરી દઈશું અને હવે કડાઈને ઢાંકી ધીમા ગેસ પર હાંડવાને 3 થી 4 મિનિટ થવા દેશું. લગભગ 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો હાંડવો સાઇડ્સમાંથી સરસ ક્રિસ્પી દેખાય છે. તો હલકા હાથે આ રીતે હાંડવાની સાઈડને પલટાવી દઈએ અને ફરી ઢાંકણ લગાવી હાંડવાને 2 થી 3 મિનિટ ધીમા ગેસ પર થવા દેશું. તો લગભગ ફરી 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો મસ્ત મજાનો હાંડવો બંને બાજુથી તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે હાંડવાને કડાઈથી અલગ કરી દઈએ અને ગરમા ગરમ ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. અને જો હવે તમારી પાસે આવી હાંડવો બનાવવા નાની કડાઈ નથી તો તમે આ રીતની અપ્પે પેનમાં હાંડવા બાઇટ્સ પણ તૈયાર કરી શકો છો. એ પણ એકદમ ટેસ્ટી એવા લાગે છે. બાળકોને લંચ બોક્સમાં આપવા માટે, હસબન્ડને ટિફિનમાં આપવા કે પછી આ રીતના હાંડવો બાઇટ્સ તમે સ્ટાર્ટર તરીકે પણ તૈયાર કરી શકો છો. તો અપ્પે પેનમાં આપણે થોડું થોડું તેલ ઉમેરીએ. હલકું તેલ ગરમ થાય એટલે ચપટી ચપટી રાઈ, ચપટી ચપટી જેટલું જીરું, થોડા થોડા સફેદ તલ ઉમેરી અને 1 ચમચી જેટલું આ રીતે બેટર ઉમેરીએ. તો અપ્પે પેનના બધા ખાનામાં થોડું થોડું આ રીતે બેટર ઉમેર્યા પછી ઉપરથી થોડા સફેદ તલ ઉમેરી દઈશું, આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું અને હવે આપણે આ અપ્પેને ઢાંકી ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ થવા દેશું. 2-3 મિનિટ પછી આપણે ઢાંકણને ખોલી અને અપ્પેની સાઈડને પલટાવી દેવાની છે, જેથી બીજી બાજુ પણ સરસ ક્રિસ્પી એવા થઈ જાય. તો સાઈડ પલટાવતા પહેલા આપણે ઉપરની સાઈડ આ રીતે હલકું એવું તેલ ઉમેરી દઈશું, જેથી એકદમ સરસ સાઈડ્સ ક્રિસ્પી થાય. તો આ રીતે હલકા હાથે ચમચીની મદદથી આપણે સાઈડને પલટાવી દઈએ. તો આ જે હાંડવો બાઇટ્સ છે એ પણ એકદમ ટેસ્ટી એવા લાગે છે. જો તમારે મોટી સાઈઝનો હાંડવો ન બનાવવો હોય તો તમે આ રીતે નાના નાના હાંડવો બાઇટ્સ પણ બનાવી શકો છો. તો આ રીતે સાઈડ પલટાવી ફરી ઢાંકી અને 2-3 મિનિટ ધીમા ગેસ પર આને થવા દેશું. તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો હાંડવો બાઇટ્સ એકદમ પરફેક્ટ એવા તૈયાર થઈ ગયા છે. તો આ રીતે આપણે બધા હાંડવો બાઇટ્સને પ્લેટમાં કાઢી લેશું. તો ગરમા ગરમ એકદમ હેલ્ધી ટેસ્ટી આ નાસ્તો જુવારના લોટમાંથી તૈયાર થાય છે અને બહુ હેલ્ધી અને ટેસ્ટી એવો બને છે. જો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. તો ગરમા ગરમ હાંડવોને ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. તો હવે બનાવીએ જુવારના લોટમાંથી ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા. તો હવે સૌથી પહેલાં એકદમ નવા સ્વાદમાં સુપર ટેસ્ટી અને એકદમ હેલ્ધી જુવારના લોટના ખાટા ઢોકળા બનાવવા માટે અહીંયા મેં 1 કપ જુવારનો લોટ લીધો છે. જુવારનો લોટ તમને માર્કેટમાં એકદમ આસાનીથી મળી જશે. હવે 1 કપ જુવારના લોટ સાથે ઢોકળાને સરસ જાળીદાર બનાવવા માટે 1/4 કપ જેટલો રવો ઉમેરી દઈશું. સાથે આપણે 1/4 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીશું. અહીંયા આપણે 1 ટીસ્પૂન કરતાં થોડું વધારે છીણેલું આદું ઉમેરી દઈએ અને 2 થી 3 ઝીણા કાપેલા લીલા મરચાંના ટુકડા ઉમેરી દેશું. આદુ મરચાં તમે અહીંયા વધારે કે ઓછા કરી શકો છો. 1 નાની ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો 1 ટીસ્પૂન કરતાં થોડું વધારે મેં મીઠું લીધું છે. હવે ઢોકળાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા અડધા કપ જેટલું થોડું ખાટું દહીં લેશું.
ખાટું દહીં ઢોકળાના બેટરમાં ઉમેરવાથી આપણા ઢોકળાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. હવે થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને શરૂઆતમાં આપણે એકદમ ઘાટું એવું બેટર તૈયાર કરીશું. તો પાણી અહીંયા આપણે બહુ વધારે નથી ઉમેરવાનું, જરૂરિયાત પ્રમાણે જ ઉમેરીશું. અહીંયા આપણે આટલું બેટર બનાવવા માટે 1 કપ કરતાં થોડું ઓછું પાણી યુઝ કર્યું છે. હવે આમાં આપણે રવો ઉમેર્યો છે, તો રવો અને જુવારનો લોટ સારી રીતે પલળી જાય એના માટે 10થી 15 મિનિટ માટે બેટરને રેસ્ટ આપી દઈશું. તો 10-15 મિનિટ થઈ જાય એટલે આપણે બેટરમાં 1 મોટી ચમચી જેટલું ઢોકળા બનાવતા પહેલાં તેલ ઉમેરીશું. ઢોકળાના બેટરમાં તેલ ઉમેરવાથી ઢોકળા ખાવામાં એકદમ સરસ પોચા બને છે. તો તેલને સારી રીતે મિક્સ કરી દેશું. હવે આ રીતે બધું સરસ મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો આપણું બેટર થોડું ઘાટું છે. તો આ સ્ટેજ પર આપણે આમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. પાણી ઉમેરી આ રીતે બેટરને ચમચીમાંથી નીચે પડે એવું મીડિયમ ઘટ્ટ તૈયાર કરી લેવાનું. હવે આ બેટરમાંથી આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ, તો ઢોકળાના બેટરમાં 1 ટીસ્પૂન જેટલો અથવા 1 પેકેટ આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું. અહીંયા ઇનો ફ્રૂટ સોલ્ટના બદલે તમે કુકિંગ સોડા પણ લઈ શકો છો. જો કુકિંગ સોડા લેતા હોય તો તમે 1/4 ટીસ્પૂન કરતાં થોડા વધારે લેજો. તો હવે આપણે એકદમ સારી રીતે ઇનો ઉમેરી બેટરને મિક્સ કરી દઈએ. તો આ રીતે બેટરને મિક્સ કર્યા પછી આપણે બેટરને વધારે સમય નહીં રાખીએ, તરત જ ઢોકળા બનાવવા માટે ઢોકળાની પ્લેટમાં બેટરને ટ્રાન્સફર કરીશું. આપણે જે બેટર બનાવ્યું એટલા બેટરમાંથી હું જે આ સ્ટીમરની થાળી લઉં છું એ 2 થાળી જેટલા ઢોકળા તૈયાર થાય છે. તો સ્ટીમરની થાળીને તેલથી સારી રીતે ગ્રીસ કરી દઈશું. તો આ રીતે સરસ થાળીને ગ્રીસ કર્યા પછી તૈયાર કરેલા બેટરમાંથી અડધું બેટર આપણે આ થાળીમાં ઉમેરી દઈશું. તો ઢોકળા જેટલા જાડા કે પાતળા તમને જોવે એ રીતે બેટર ફેલાવવાનું. આ ઢોકળાને તમારે વધારે જાડા નહીં બનાવવાના, થોડા પાતળા બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો આ રીતે આપણે બધી બાજુ બેટરને થાળીમાં ફેલાવ્યા પછી ઢોકળાને ઉપરથી ગાર્નિશ કરવા માટે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. અને હવે આ ઢોકળાને સ્ટીમ કરવા માટે લઈ લેશું. તો ઢોકળાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં મેં પહેલેથી પાણીને ગરમ કરવા મૂકી દીધું છે. એકદમ સરસ પાણી ગરમ થાય એટલે આપણે આ રીતે ઢોકળાની પ્લેટને રાખી દઈશું. અને હવે ઢાંકણ લગાવી હાઈ મીડિયમ ગેસની ફ્લેમ પર 15 મિનિટ માટે ઢોકળાને સ્ટીમ થવા દઈશું. ઢોકળા પણ એકદમ સરસ બની ગયા છે. અહીંયા તમે જુઓ આપણા ઢોકળા એકદમ પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે. ઢોકળામાં આ રીતે ચાકુ કે ટૂથપીક ઉમેરીએ તો તમે જુઓ એકદમ સરસ ક્લીન નીકળે છે. હવે આપણે ગરમ ગરમ આ ઢોકળાને કટ નથી કરવાના, ઢોકળાને થોડા ઠંડા થવા દઈશું. તો આ જ રીતે આપણે બીજી થાળીને પણ તૈયાર કરી લેશું. તો 10 મિનિટ પછી આપણા ઢોકળા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે ઢોકળાને કટ કરી લેશું. તો આજે હું તમને ટ્રાયંગલ શેપમાં ઢોકળા કટ કરવાનું બતાવીશ, જે એકદમ સરસ લાગે છે એનો દેખાવ. જો કોઈ મહેમાન આવ્યા હોય અને તમે આ રીતે ત્રિકોણ શેપમાં ઢોકળા કટ કર્યા હોય તો ઢોકળાને જોઈને જ ખાવાનું મન થઈ જાય. તો ટ્રાયંગલ શેપમાં ઢોકળાને કટ કરવા માટે પહેલાં આપણે મોટી મોટી સાઇઝના રેગ્યુલર ચોરસ ટુકડામાં ઢોકળાને આ રીતે કટ કરી લેશું. અને આ રીતે ચોરસ ટુકડા થઈ જાય એટલે હવે આપણે આ રીતે ટ્રાયંગલ શેપમાં ઢોકળું કટ થાય એ રીતે કટ કરવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે હું સેન્ટરથી ઊભા કટ લગાવી દઉં છું. તો આપણા ઢોકળા એકદમ સરસ ટ્રાયંગલ શેપમાં કટ થઈ જાય છે. તો છે ને ઢોકળાને કટ કરવા માટેની એકદમ નવી રીત. આ રીતે તમે ઈદડા અથવા તો બીજા કોઈ ઢોકળા બનાવતા હોય એને પણ કટ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો મેં ઢોકળાને સારી રીતે કટ કરી લીધા છે. હવે ઢોકળાને પ્લેટથી અલગ કરવા માટે પહેલા સાઈડથી આ રીતે અલગ કરી દઈશું અને પછી તાવીથા કે પછી ચાકુની મદદથી આ રીતે ઢોકળાને ઉપર કરી દઈએ. તો તમે જુઓ કેટલા મસ્ત આપણા આ ઢોકળા દેખાય છે. અને તમે આ ઢોકળાની સોફ્ટનેસ જુઓ, એકદમ સરસ જાળીદાર અને પોચા બન્યા છે. તો તૈયાર કરેલા આ ઢોકળા તમે એમનેમ પણ ખાઈ શકો છો અને વઘાર કરીને પણ ખાઈ શકો છો. ડાયટ કરતા હોય તો તમે આ ઢોકળા એમનેમ પણ ખાઈ શકો છો. અને આમ પણ જુવાર તો પચવામાં એકદમ હલકી હોય છે. તો તમે જુઓ અહીંયા આપણે આ ઢોકળા પર વઘાર કરીશું. તો ઢોકળા પર વઘાર કરવા માટે વઘારિયામાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું. તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે આમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું.
તો થોડી આપણી રાઈ ફૂટે એટલે આપણે આમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. અહીંયા તમારે થોડા ઝીણા કાપેલા લીલા મરચાંના ટુકડા વઘારમાં ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય. તો સરસ તલ ફૂટે એટલે તરત જ તૈયાર કરેલા વઘારને આપણે ઢોકળા પર આ રીતે રેડી દઈશું. તો અત્યારે મેં 2 પ્લેટ માટે વઘાર તૈયાર કર્યો છે. તો તૈયાર કરેલા વઘારમાંથી અડધો વઘાર હું આ પ્લેટમાં રેડી દઈશ અને આ રીતે બ્રશની મદદથી એકદમ સારી રીતે વઘારને બધી બાજુ ફેલાવી દઈશ. હવે આપણે ઉપરથી ઝીણી કાપેલી કોથમીર ઉમેરી દઈશું અને તૈયાર કરેલા ઢોકળાને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. તો હવે બનાવીએ માખણની જેમ વજન પીગળે એવા જાળીદાર જુવારના પુડલા. સવારમાં કે રાત્રે એકદમ હેલ્ધી ગરમા ગરમ પુડલા બનાવવા માટે અહીંયા આપણે અડધો કપ જુવારનો લોટ લેશું. એની સાથે 2 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો રોટલીનો લોટ ઉમેરી દઈશું અને 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું. ચણાનો લોટ અને રોટલીનો લોટ ઉમેરવાથી પુડલામાં એકદમ સારું એવું બાઇન્ડિંગ આવશે અને ટેસ્ટ પણ બહુ જ સારો આવશે. હવે આપણે આમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન જેટલું છીણેલું આદું ઉમેરી દઈશું. શિયાળાની સિઝન છે તો આપણે આમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું લસણ ઉમેરીશું. લીલા લસણનો સ્વાદ બહુ જ સારો લાગશે આ પુડલામાં. લીલા લસણનો થોડો સફેદ ભાગ અને થોડા લસણના લીલા પાન બંને ઉમેરવાનું છે. હવે 1 ટીસ્પૂન જેટલું જીરું આ રીતે હાથથી મસળીને ઉમેરી દઈશું. હું અહીંયા અજમા નથી ઉમેરતી, તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકાય. હવે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને સાથે આપણે 1/4 ટીસ્પૂન કરતાં થોડું વધારે ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આમાં આપણે અડધા કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીશું. અહીંયા તમારે થોડી ઝીણી સમારેલી મેથી અને થોડી પાલક ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય. હવે જુવારનો લોટ જે છે એ બહુ જ પાણી પીવે છે એટલે આપણે આ જે બેટર બનાવીએ છીએ એમાં પાણી થોડું વધારે જોઈશે. પણ બધું પાણી એકસાથે નહીં ઉમેરીએ, થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને કોઈ ગાંઠા ના રહે એ રીતનું બેટર બનાવીશું. આટલું બેટર બનાવવા માટે આપણે અહીંયા 1/4 કપ કરતાં થોડું વધારે પાણી જોઈશે. તો આ રીતે થોડું પહેલાં મેં બધું મિક્સ કરી દીધું છે. હવે પુડલાના એકદમ સારા ટેસ્ટ માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલું સહેજ ખાટું દહીં ઉમેરીશું. તમારે દહીં ના ઉમેરવું હોય તો એને સ્કીપ પણ કરી શકાય. હવે દહીં સાથે ફરી થોડું પાણી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો આજે આપણે બેટર બનાવીએ છીએ એ ચમચામાંથી આસાનીથી નીચે પડે એ રીતનું તમારે તૈયાર કરવાનું છે. તો મેં જેમ તમને કહ્યું એમ 1/4 કપ જેટલું આટલું બેટર બનાવવા માટે તમારે પાણી જોઈશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું આ બેટર બિલકુલ તૈયાર છે. આટલા બેટરમાંથી તમે 7 થી 8 નંગ જેટલા મીડિયમ સાઇઝના પુડલા તૈયાર કરી શકો છો. તો હવે પુડલા બનાવવા માટે આપણે અહીંયા એક પેન લેશું અને એને એકદમ સારી રીતે પહેલાં ગરમ કરી લેશું. તો પેન સારી રીતે આપણે હાથ ઉપર રાખીએ તો સહેજ સ્ટીમ આવે એવી ગરમ થવી જોઈએ અને પેન ગરમ થાય પછી આ રીતે 1 નાની ચમચી જેટલું આપણે તેલ લગાવી દઈશું. તો નીચે તમારે ખાસ થોડું તેલ લગાવવાનું જેથી પુડલા એકદમ સરસ ક્રિસ્પી બનશે અને પુડલાનો બહુ સારો એવો કલર પણ આવશે. તો હલકું એવું તેલ ગરમ થાય એટલે આ રીતે 1 મોટા ચમચા જેટલું આપણે બેટર ઉમેરી દઈશું. તો તમે જો બેટર એની જાતે જ ફેલાઈ ગયું એ રીતનું અહીંયા મેં પાતળું બેટર તૈયાર કર્યું છે. તો પુડલા તમે તમારી પસંદ પ્રમાણે થોડા જાડા કે પાતળા બનાવી શકો છો. પણ આ પુડલા હું સજેસ્ટ કરીશ કે તમે થોડા હલકા એવા જાડા રાખજો જેથી પુડલા ખાવાની ખૂબ જ મજા આવે. હવે પુડલાને ફેરવવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની. ઉપરની સાઈડ તમે જુઓ 3 થી 4 મિનિટ પછી આ રીતે સરસ સાઈડ ડ્રાય થઈ ગઈ છે. ઉપરની સાઈડ એકદમ સરસ ડ્રાય થાય પછી ઉપરની સાઈડ આપણે થોડું એવું તેલ લગાવીશું અને પછી હલકા હાથે એની સાઈડને ચેન્જ કરી દઈશું. તો તમે જુઓ એકદમ સરસ જાળી પડી છે અને એકદમ સરસ ક્રિસ્પી એવું પુડલું તૈયાર થયું છે. તો બીજી બાજુ પણ 2 થી 3 મિનિટ આ પુડલાને થવા દેશું. આ પુડલું તમે કાચું બિલકુલ ના ફેરવતા. જો પુડલું કાચું ફેરવશો તો પુડલું તૂટી જશે. તો અહીંયા તમે જુઓ 2-3 મિનિટ પછી બીજી બાજુ પણ એકદમ સારી એવી પુડલામાં ડિઝાઇન આવી ગઈ છે. તો તૈયાર થયેલા ગરમા ગરમ જુવારના પુડલાને આપણે પ્લેટમાં લઈ લેશું.
અને આ જ રીતે આપણે અહીંયા બીજા પુડલાને બનાવીને તૈયાર કરીશું. ફરી બીજું પુડલું બનાવવા માટે આપણે 1 ચમચી જેટલું આ રીતે તેલ લગાવી દઈશું અને તેલ લગાવ્યા પછી 1 મોટા ચમચા જેટલું આપણે બેટર આ રીતે ફેલાવી દઈશું. તો બેટરને ફેલાવતા પહેલાં બેટરને એકવાર સારી રીતે મિક્સ કરી દેવાનું અને પછી આ રીતે 1 ચમચા જેટલું બેટર લઈ બધી બાજુ સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું. અને હવે ઉપરની સાઈડ એકદમ સરસ ડ્રાય થાય ત્યાં સુધી આ પુડલાને તમારે થવા દેવાનું. તો જુવારનો કે બાજરીનો લોટ શિયાળામાં ખાવો ખૂબ જ હેલ્ધી હોય છે અને શરીરને આ બંને લોટ ખૂબ જ તાકાત પણ આપે છે. તો આ પુડલાનો સ્વાદ એટલો સરસ છે કે તમે એકવાર બનાવશો ને તો બાળકોથી લઈ નાના મોટા સૌને ખૂબ જ ભાવશે. તો તમે આ પુડલાની રેસીપીને ખરેખર એકવાર જરૂર ટ્રાય કરજો. તો તમે જો ઉપરની સાઈડ સરસ ડ્રાય થઈ ગઈ એટલે મેં સારી રીતે તેલ લગાવી દીધું છે. હવે આપણે પુડલાની સાઈડને ચેન્જ કરી દઈશું. તો સાઈડથી તમને પુડલું સરસ ક્રિસ્પી દેખાવા માંડે પછી જ પુડલાની સાઈડને તમારે ફેરવવાની. તો આ રીતે સાઈડ ચેન્જ કરી અને બીજી બાજુ પણ આ પુડલાને આ રીતનું સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું. તો અહીંયા તમે જુઓ 2 થી 3 મિનિટમાં આપણું પુડલું બંને બાજુથી એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો તૈયાર થયેલા ગરમા ગરમ પુડલાને આપણે પ્લેટમાં લઈ લેશું. તો આ પુડલાને તમે બાળકોને ટમેટો કેચઅપ કે પછી દહીં સાથે આપશો તો બહુ જ ભાવશે. મોટા લોકોને સર્વ કરતા હોય તો ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકાય. તો ગરમા ગરમ આપણા જુવારના લોટના લીલા મસાલા સાથે ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી પુડલા બિલકુલ તૈયાર છે. તમે આ પુડલાને જુઓ કેટલા મસ્ત બન્યા છે, બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ. બાળકોને લંચ બોક્સમાં બનાવીને પણ તમે આ પુડલા આપી શકો છો. તો તમે આ રીતે આ જુવારના લોટના પુડલાની રેસિપીને જરૂર ટ્રાય કરજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક આવી નવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.